વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. કોઈ નાનું બાળક હોય, એને ચોકલેટ ખાવાની ખૂબ જ ઈચ્છા હોય અથવા તો કંઈક ગિફ્ટ જોઈતી હોય અને એના પપ્પા જ્યારે ઘરે આવે ત્યારે ગિફ્ટ લઈને આવે તો બાળક કેવું ઠેકડા મારે, તાળીઓ પાડે, એવો અનુભવ આજના સત્સંગમાં આપને થશે. આજે નવા પુસ્તકની ઝાંખી કરીશું. ઘણા બધા પુસ્તકો છે, કુલ 9 પુસ્તકો છે અને બધા જ નવા છે. એટલા સુંદર છે કે એની ઝાંખી કરીને આપ પણ કહેશો, વારી જાઓ બલિહારી જાઓ અને શું કરી જાઓ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ભરૂચથી પુસ્તક મંગાવ્યા હતા, ખૂબ સુંદર છે. તો ચાલો તેની ઝાંખી કરીએ અને સમજીએ. અને એટલું તો જરૂરથી કહીશ કે આ સત્સંગ ભગવત પ્રેમીઓ માટે, જેને શ્રીનાથજીથી પ્રેમ થઈ ગયો હોય એમના માટે છે, જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય હોય એમના માટે છે, જેમને પુષ્ટિ માર્ગમાં સેવા સ્મરણ માટે આતુરતા હોય એમના માટે આ સત્સંગ છે. માટે ચાલો તેની ઝાંખી કરીએ. પહેલું પુસ્તક છે શ્રી વલ્લભ સર્વસ્વ. આપ ઝાંખી કરી શકો છો. આ સચિત્ર પુસ્તક છે. આપણો વારસો, આપણી પુષ્ટિ કલા, સંસ્કૃતિ તે દ્વારા નવપલ્લવિત બનીએ અને બનાવીએ. ખૂબ જ સુંદર પુસ્તક છે, સચિત્ર પુસ્તક છે. આ પુસ્તકમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી સચિત્ર છે. એવું તો ઘણું બધું છે. આ વિહંગાવલોકન કર્યું છે, એના ઉપરથી હું આપને થોડું કહું. આપણે બેઠક ચરિત્ર બીજા પુસ્તકોમાં વાંચતા હોઈએ છીએ. મારી પાસે વ્રજભાષામાં પણ છે, હિન્દીમાં પણ છે. એટલે પહેલા મને એમ થતું હતું કે આ પુસ્તક પધરાવવું કે ન પધરાવવું. આ પુસ્તકની પીડીએફ મારી પાસે છે, પરંતુ પીડીએફ માં જે વસ્તુનું ધ્યાન નહોતું પડ્યું ને એ ધ્યાન આ પુસ્તકમાં પડ્યું કે આ 84 બેઠકજી ચરિત્ર સચિત્ર છે. આ પુસ્તક જ આખું સચિત્ર છે. એ બેઠકજીના ચરિત્રમાં સંગતિમાં ભાગવતજીની સંગતિનો પ્રસંગ છે. તો વાલા વૈષ્ણવો, ક્યારેક આપણે 84 બેઠકનું ચરિત્ર લઈએ તો વ્રજભાષા, હિન્દી અને ગુજરાતીમાં ભાગવતજીની સંગતિ કેવો અનેરો આનંદ આવે. એટલે પુસ્તકોમાં પણ અલગ અલગ પુસ્તકોમાં નવું નવું જાણવા મળે. મૂળ આ હેતુ આપણો એ છે કે સેવા અને સત્સંગમાં તત્પરતા, આતુરતા બની રહે અને પ્રભુથી પ્રેમ થઈ જવાના જ આપણે ઉપાયો કરી રહ્યા છીએ કે કયા પુસ્તકમાંથી કયું વાક્ય આપણા હૃદયમાં કંડારાઈ જાય અને આપણને અનેરો આનંદ આવે. સાચું કહું છું વાલા વૈષ્ણવો, જ્યારે આ પુસ્તકનું બોક્સ આવ્યું ને બપોરે જમવાનો સમય હતો એટલે મનને સંભાળી રાખ્યું હતું. પુસ્તકનું બોક્સ મૂકી દીધું અને ચિત્ત તો એમાં જ હતું કે બધા જમી લે એટલે તરત જોઉં. એના પપ્પાએ તો કીધું, પ્રાચીના પપ્પાએ કે જોઈ લે તારે ખોલવું હોય તો. મેં કીધું ના, અત્યારે કઈ નથી ખોલવું. એટલે મન એમાં જ હતું. આપણે કહેવાય છે ને, કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યો રે આવી, ભૂલીરી ભવન હોતો બાવરી ભઈ. એવું બાવરાપણું થઈ જાય, આપણને શ્રીનાથજીથી પ્રેમ થઈ જાય ને એવા આ બધા પુસ્તકો છે. શ્રી વલ્લભ સર્વસ્વની હું આપને વાત કરતી હતી. પહેલું ચિત્રજીની ઝાંખી કરાવું. ખૂબ સુંદર ચિત્રજી છે. ઓ શ્રીનાથજી, બહુ નહીં ખોલું, બગડી જાય એટલે, પણ આપ ઝાંખી કરી શકો છો. સચિત્ર પુસ્તક છે અને આમાં ચોખ્ખું કહ્યું છે કે આ બધા પુસ્તકો ભગવત પ્રેમીઓ માટે છે. કોઈ તર્ક વિતર્ક કરતા હોય એમના માટે નથી. આપણો પુષ્ટિ માર્ગનું મૂળ શું છે, ભગવત ભાવ શું છે, શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ શું છે, એ બધું જ ભાવ દર્શન અહીં કરેલું છે. અને આપણે જપમાળા કરતા હોઈએ તો તે સમયે શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કઈ રીતે ધરવાનું એ વિશે પણ ખૂબ સુંદર સમજાવેલું છે. માટે આપણે જરૂરથી આ સત્સંગમાં આ પુસ્તકમાંથી લઈશું, કારણ કે થોડા સમયમાં શ્રી મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ આવશે, મહાપ્રભુજીની વધાઈ બેસે છે. ત્યારે પણ આપણે દરરોજ 15 દિવસ વધાઈના દિવસોમાં શ્રી વલ્લભના ગુણગાન નવા નવા પ્રકારે કરીશું. હમણાં ગણગોર ઉત્સવ આવશે, શ્રી યમુનાજી નો ઉત્સવ આવશે, તો એમાં આપણે યમુનાજીના ગુણગાન કરીશું. બસ આપણે તો કોઈ પણ પ્રકારે ગુણગાન કરવા છે, કારણ કે આપણા શ્રી ઠાકોરજીને ગુણગાન ખૂબ જ પ્રિય છે. તો આપણે તત્સુખની ભાવનાથી અને હળી મળીને ચાલ્યા ચરણાટ, એમ આપણે હળી મળીને સત્સંગ કરીએ, નવું જાણીએ તો અનેરો આનંદ આવે. એટલે શ્રી વલ્લભ સર્વસ્વમાંથી આપણે જરૂરથી લઈશું.
ખૂબ સુંદર પુસ્તક છે, સચિત્ર છે. અત્યારે મળતું પણ નથી, પરંતુ ઠાકોરજીની અસીમ કૃપા, હરિગુરુ વૈષ્ણવની અસીમ કૃપા કે આ પ્રાપ્ત થયું છે. ત્યારબાદ છે શ્રીમદ ભાગવત સારાવલી. ખૂબ સુંદર પુસ્તક છે વાલા વૈષ્ણવો. શ્રીમદ ભાગવત સારાવલી એટલે આ પુસ્તકમાં છે ને શ્રી સુરદાસજી રચિત, હું આપણે ઝાંખી પણ કરાવું, શ્રી સુરદાસજી રચિત ભાગવતજી લખેલું છે એ છે, અને નીચે એનું ગુજરાતી ભાવાર્થ પણ આપ્યું છે, અને સાથે સાથે ચિત્રજી પણ છે. હું આપને જરાક ઝાંખી કરાવું. જો આ રીતે બ્લેક એન્ડ વ્હાઇટ છે, પણ ચિત્રજી બધા છે, એટલે ભાગવતજીનું અનુસંધાન આપણે થોડા સમયમાં વધુ કરી શકીએ ને એવું સુંદર છે. કારણ કે સુરદાસજી રચિત છે ને પાછો નીચે ગુજરાતી ભાવાર્થ પણ આપેલું છે. જો નાગદમન લીલાનું આપને ઝાંખી થતી હોય તો નાગદમન લીલાનું ચિત્રજી છે, એટલે ઠાકોરજીની ચિત્રજી વાળું પુસ્તક હોય તો એ લીલાનો આનંદ લેવાનો અનેરો આનંદ હોય. તો આપણે આ પણ જોઈશું. કરે કરાવે શ્રીનાથજી. આપણું મન મનોરથ વિનાનું ન રહેવું જોઈએ, એટલે કંઈક નવું નવું તો આપણે કરતા જ રહીશું. ઓ શ્રીનાથજી. ત્યારબાદ છે શ્રી હરિરાયજી કા પદ સાહિત્ય. વાલા વૈષ્ણવો, આ પુસ્તકમાં શ્રી હરિરાય મહાપ્રભુજીના બધા પદો, એમને જે ગ્રંથો રચ્યા હોય, સંસ્કૃત શ્લોકો, ઓ શ્રીનાથજી, જેમ કે હરિરાયજીમાં મુક્તાવલીમાં કોઈ સ્તોત્ર હોય, એ બધું છે. આ મેં વધારે નથી જોયું, હજી તો આજે બપોરે પુસ્તક આવ્યા છે. આ તો જેટલું જોયું બપોરે એટલું આપની સાથે શેર કરું છું. પુસ્તક તો બધા ઝાંખી કરાવીશ. આ શ્રી હરિરાયજી રચિત હિન્દીમાં બધા પદ છે, અને એટલે આમ વ્રજ ભાષા અને સંસ્કૃત બધા જ પદોનું સંકલન છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. ત્યારબાદ છે શ્રીનાથજીની ગાય. આ હજી મેં ખોલીને નથી જોયું, પરંતુ ખૂબ જ આનંદ આવશે. આમ જોઈને જ આપણને પુસ્તક ખોલીને વાંચવાનું મન થાય એવું સુંદર પુસ્તક છે. શ્રીનાથજીની ગાય, કારણ કે શ્રીનાથજીને ગાયો ખૂબ જ વાલી છે. આપણે બધા શ્રીનાથજીની ગાયો જ છીએ. એક કીર્તન છે ને, તુમ ઢૂંઢો મુझे ગોપાલ મેં ખોઈ ગૈયા તેરી. તો આપણે પણ ગાય એ શું છે? ગાય એ સ્નેહનું સ્વરૂપ છે. તો આ શ્રીનાથજીની ગાય વિશે કેટલું સુંદર તેમાં વર્ણન હશે, તેનું પણ આપણે ભાવદર્શન જરૂરથી કરીશું. અને આપ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આપને કયા પુસ્તકમાં વધુ રુચિ છે, કયું પુસ્તક પહેલા શ્રવણ કરવું છે. ત્યારબાદ છે આપણી પરંપરા, આપણો વારસો, આપણી પુષ્ટિ કલા સંસ્કૃતિ, તે દ્વારા નવપલ્લવિત બનીએ અને બનાવીએ. એટલે પુસ્તકોનો આધાર લઈએ ને મૂળ ગ્રંથોનો, તો આપણા ભાવ ખંડિત ન થાય. કારણ કે મેં પહેલા પણ આપને કહ્યું હતું, હું આપને કંઈક વાત કહું, પછી આપ બીજાને કહો, બીજા ત્રીજાને કહે, એમ વાત એક પછી એક બીજા વ્યક્તિ પાસે જાય ને, એમ એના મનોભાવો પણ એમાં ભળતા જાય. એટલે તો મૂળ ગ્રંથોનો પાઠ કરવાનું શા માટે કહે છે? કે મૂળ ભાવને આપણે જાણીએ. અને ભગવદીઓની વાણી મંત્રાત્મક છે, અષ્ટસખાના પદ કીર્તન, તેનું અનુસંધાન કરીએ તો અનેરો આનંદ આવે. માટે આપણે આપણી પરંપરા વિશે જાણવું જોઈએ. અને ગોસ્વામી શ્રી પ્રથમેશજી, કદાચ તો નામ છે, એમને આ પુસ્તક લખેલું છે, એટલે આપણે એ પણ જરૂરથી લઈશું. ત્યારબાદ છે શ્રીનાથજીનું મંદિર. એટલે શ્રીનાથજીના મંદિરની ભાવના સરળ ગુજરાતી ભાષામાં વર્ણવેલી છે. આપ ઝાંખી કરી શકો છો. આટલું ઝાંખી કરતા શ્રીનાથજી પહોંચી જઈએ નાથ દ્વારા. સાચું કે વાલા વૈષ્ણવ, પહોંચી જઈએ ને તો ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયે અપને વશ. એટલે ગોપી પ્રેમની ધ્વજા એટલે તો કહી છે કારણ કે શ્યામ સુંદર એમને વશ છે. તો વશ ક્યારે થયા? જ્યારે ગોપીજનોએ પોતાના આત્માનું સમર્પણ કર્યું, પોતાના સર્વસ્વ શ્રી ઠાકોરજીને ગણ્યા. તો આપણે પણ આપણા સર્વસ્વ શ્રી ઠાકોરજીને ગણીએ. શ્રીનાથજીના મંદિરની ભાવનામાં દ્વાદશ નિકુંજ છે, દ્વાદશ દ્વાર છે. શ્રીનાથજીના મંદિરનો જે નકશો હોય ને, જેમ કે આપણે નાથ દ્વારા ગયા તો 4 ચોકડી આવે, એટલે 4 રસ્તા, ત્યાંથી કઈ બાજુ જવાનું, મોતી મહેલ, એ બધાનો ભાવ દર્શાવ્યો છે. એટલે ગોલોકધામ છે ને, સાક્ષાત વ્રજ, એ જ ભાવના અહીં શ્રીનાથજીના મંદિરની ભાવનામાં છે. જેવી રીતે વ્રજમાં શ્રી યમુનાજી છે, તો નાથદ્વારામાં બનાસ નદી છે મારા ખ્યાલથી. એવી રીતે ગિરિરાજીમાં તો એક કઈક એવો મોગરો કઈક નામ પણ છે, હું ભૂલી ગઈ. બધું જ આમાં ભાવ દર્શન કરીશું.
ત્યારબાદ છે श्री आचार्य जी महाप्रभु जी के 84 वैष्णवन की वार्ता वारी जाओ बलिहारी जाओ અને શું કરી જાઓ। વાલા વૈષ્ણવો, આપને એમ થતું હશે કે હમણાં થોડાક દિવસ પહેલા તો 84 વૈષ્ણવ વાર્તાનું પુસ્તકની ઝાંખી કરી હતી। હા, કરી હતી, પરંતુ આ કંઈક અલગ છે। હું આપને હમણાં ઝાંખી કરાવીશ, કેમ કે વ્રજ ભાષામાં પુસ્તક છે, ગુજરાતીમાં છે, હિન્દીમાં પણ હતા। એક વૈષ્ણવને પધરાવ્યા અને આ 84 વૈષ્ણવની વાર્તા છે ને સચિત્ર છે અને એક એક પેરેગ્રાફમાં એ વૈષ્ણવ વિશે લખેલું છે। એટલે મેં થોડુંક ઝાંખી કરી છે, પરંતુ એટલું જોતા એ સમજાય છે કે લીલામાઈની જે સેવા હોય ને એ પ્રકારનું ચિત્રજી છે। આપણે પહેલું જ દામોદરદાસ હરસાન શ્રીનાથજી એક જ મિનિટ વાલા વૈષ્ણવ સાવજી નવું છે ને ચોટેલું છે, જરાક નાથ ધીમે ધીમે કરવું જોશે। શ્રીનાથજી, હા, જો આપણે આ દામોદરદાસ હરસાનીજીની વાર્તા વાંચીએ છીએ એ લલિતા સખીનું સ્વરૂપ છે। આપ ઝાંખી કરી શકો છો ચિત્રજીમાં। પછી અહીંયા ચિત્રજી છે અને આ બાજુ એ વિશે થોડુંક લખેલું છે। એટલે આપણે જે વ્રજ ભાષામાં પુસ્તક વાંચતા હોઈએ કે ગુજરાતીમાં 84 વૈષ્ણવની વાર્તા વાંચતા હોઈએ, પરંતુ તેનાથી આ કંઈક અલગ છે। એટલે લલિતા સખીનું સ્વરૂપ છે। ઓ શ્રીનાથજી, શ્રી દામોદરદાસ હરસાનીજી એ લલિતા સખીનું સ્વરૂપ છે। તો લલિતાજીની શું સેવા છે એ ભાવ અહીં દર્શાવ્યો છે। જરાક વચાઈ તો વાંચું। और कथा कहत में श्री आचार्य जी दामोदरदास को कहते जो दमला बड़ी बेर भई श्री ठाकुर जी की वार्ता नहीं करी। એટલે એ આપણે જાણીએ છીએ, પરંતુ અહીં કહે છે કે પ્રથમ સેવક સો श्री आचार्य जी महाप्रभु जी के दामोदरदास हरसानी जी, जिनको श्री आचार्य जी दमला कहते। ये दामोदरदास को अलौकिक स्वरूप है, सो ललिता जी को प्राकट्य है। जहाँ श्रीगिरी रहस्य लीला में श्री स्वामिनी जी की आज्ञाकारी जैसे ललिता जी, तैसे ही यहाँ श्री आचार्य जी की आज्ञाकारिणी ललिता रूप दामोदरदास हरसानी जी। એટલે જે ગોલોકધામમાં લીલામાં લલિતા સખી જે કાર્ય કરતા હતા, જે સેવા કરતા હતા, એ સેવા ભૂતલ પર શ્રી દામોદરદાસ હરસાનીજી સ્વરૂપે કરી છે। એટલે થોડો ખુલાસા સાથે અને ચિત્રજીની ઝાંખી કરીએ એટલે અનેરો આનંદ આવે, કારણ કે એ સખીનું સ્વરૂપ છે। આ રીતે 84 વૈષ્ણવ વાર્તાની વાર્તા સચિત્ર છે। ત્યારબાદ છે સાંજી। ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, આપણે સાંજીના પદ બોલીએ છીએ। આ પુસ્તક પણ સચિત્ર છે, તેની ભાવ ભાવનામાં ખૂબ જ સુંદર રીતે દર્શાવી છે। આપણે જરાક આમ ઝાંખી કરાવું। આ પુસ્તક હિન્દીમાં છે, એક વૈષ્ણવ પાસે ગુજરાતીમાં છે। હવે કરે કરાવે શ્રીનાથજી, જો અનુકૂળ આવશે ને એક્સચેન્જ કરવાની હા પાડશે તો ગુજરાતીમાં પધરાવીશું, બાકી આપ બધાને હિન્દી તો સમજાય જ છે। સાંજી ભલી બની આય, આપ ઝાંખી કરી શકો છો। આ મેં હજી વાંચ્યું નથી એટલે ખબર નથી, પણ એ વૈષ્ણવે ખૂબ જ વખાણ્યું હતું કે સાંજીની ભાવ ભાવના ખૂબ સુંદર રીતે દર્શાવી છે। ત્યારે સાંજી લીલાના જ્યારે દિવસો આપણે હશે ત્યારે આ સાંજીમાંથી લઈશું। અને ત્યારબાદ છે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સ્મરણ। ભાગ્યભૂમિ ભરૂચની, ભાગ્યભૂમિ ભરૂચની આ પુસ્તક ભેટમાં આવ્યું છે મને। આ પુસ્તકો પધરાવ્યા તેમાં ખૂબ સુંદર છે। આખા પુસ્તકની મેં બપોરે ઝાંખી કરી, ખૂબ એટલે મારી પાસે શબ્દ નથી શું કહેવું। એટલે જે ભાવથી ભરપૂર અને મૂળ ઓ શ્રીનાથજી, જેમ કે શ્રી ગુસાઈજી રચિત મંગલ ચતુષ્પદી છે, મંગલમ મંગલમ વ્રજભુવિ મંગલમ, તો એ હસ્તાક્ષરના રૂપમાં લખેલું, ત્યારબાદ એનો જે ભાવ છે તે દર્શાવેલો, ત્યારબાદ શ્રી મહાપ્રભુજીનો વંશવેલો, એવી રીતે બધું જ ખૂબ સુંદર અને સચિત્ર, એટલું સુંદર દર્શાવ્યું છે કે મારી પાસે એ કહેવાના શબ્દ નથી। આપણે જરૂરથી આમાંથી પણ લઈશું। જો આવું સચિત્ર પુસ્તક છે, આ બેઠકજીની ઝાંખી કરી શકો। અને આ ભરૂચની બેઠકનું પ્રાકટ્ય વિશે પણ ખૂબ સુંદર ખુલાસા સાથેની દર્શાવ્યું છે। અને એ ચતુર્થ ગ્રહના એટલે ગોકુલનાથજીના વંશના બધા આચાર્ય બાળકો એમના વિશે પણ છે, એમના સેવકો વિશે પણ છે। ખૂબ સુંદર
ભરૂચ એટલે ભરરુચિ, જે ભાવથી ભરેલા છે એવા વૈષ્ણવો, એવી રીતે તેમાં ખૂબ સુંદર રીતે દર્શાવ્યું છે, એટલે આપણે એ પણ લઈશું. આ રીતે આ બધા પુસ્તકો, કુલ 9 પુસ્તકો પધરાવ્યા છે, પણ મારી પાસે શબ્દ નથી વાલા વૈષ્ણવો, એટલો અનેરો આનંદ આવે છે. અત્યારે ગણગોરના દિવસો આવશે ત્યારે શ્રી યમુનાજીનું આમાં કઈ સાંજી ભાવનામાં કઈક અલગ હશે તો એમાંથી લઈશું. બાકી શ્રી વલ્લભ સરસ્વતમાંથી તો જલ્દી લેવાના જ છીએ, કેમ કે મેં આજે જ આ પુસ્તકમાં જોયું કે ભાગવતજીની સંગતિ છે, એટલે 84 બેઠક ચરિત્ર છે અને તેમાં સંગતિ ભાગવતજીની છે, એટલે કંઈક અલગ અને નવા પ્રકારે તેમાં ભાવ દર્શન કરાવ્યું હશે. કારણ કે શ્રી મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ એવ, એટલે શ્યામ સુંદરે જે બધી લીલા વ્રજમાં કરી છે એ બધી લીલા શ્રી મહાપ્રભુજીએ પણ કરી છે. તો આપણે એક નવા રૂપમાં એ ભાવ દર્શન કરીશું, અને જો અનુકૂળ હશે ને, બસ પ્રભુ કરાવે, તો વ્રજભાષામાં મૂળ બેઠક ચરિત્ર પણ લઈશું અને સાથે સાથે આ સચિત્ર બેઠક ચરિત્ર પણ લઈશું કે કંઈક નવું જાણીએ. કારણ કે બેઠક ચરિત્રમાં પણ અલગ અલગ પ્રકારે મહાપ્રભુજી સાનુભવ જતાવે છે. ઘણી જગ્યાએ એમ આવે છે કે પ્રકટ પુરુષોત્તમ રૂપે દર્શન આપ્યા, ઘણી જગ્યાએ પ્રસિદ્ધ પુરુષોત્તમ રૂપે દર્શન આપ્યા, ક્યાંક સાક્ષાત ઈશ્વર તરીકે દર્શન આપ્યા. આ રીતે અલગ અલગ પ્રકાર પ્રકટ કરે છે. તો આપણે પણ અલગ અલગ પુસ્તકોમાંથી વાંચન, મનન, ચિંતન કરીએ અને હૃદયમાં ધારણ કરીએ. એક જ હેતુ છે કે બસ આપણા ભાવની વૃદ્ધિ થાય, આપણા ભાવનું પોષણ થાય અને આપણે કોઈ પણ ગેરમાર્ગે દોરાયા વિના પુસ્તકોનો દ્રઢ આશ્રય કરીને, શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કરીને અલૌકિકમાં આગળ વધીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જરૂરથી જણાવશો કે આપને આ પુસ્તકો કેવા લાગ્યા, કારણ કે આપનો જવાબ એ અમારા શ્રીનાથજીનો જવાબ છે. આ બધાના રૂપમાં શ્રીનાથજી પ્રસન્નતા દર્શાવે છે, માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. જય શ્રી કૃષ્ણ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથ.